દમણમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ 24 કલાકમાં 8.72 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। નાની દમણ બસ સ્ટેન્ડ, દુબઈ માર્કેટ, એરપોર્ટ રોડ, દેવકા રોડ, ભેંસલોર રોડ અને મશાલ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। દમણમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ 24 કલાકમાં 8.72 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ, જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતા લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મંગળવારની મોડી સાંજથી શરૂ થયેલા મુશળધાર વરસાદે બુધવારે અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। નાની દમણ બસ સ્ટેન્ડ, દુબઈ માર્કેટ, એરપોર્ટ રોડ, દેવકા રોડ, ભેંસલોર રોડ અને મશાલ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને અનેક દુકાનો તેમજ રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે। નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી શરૂ કરાઈ હોવા છતાં સતત વરસાદને કારણે સોમનાથ, કચ્છીગામ, ભીમપુર અને કડૈયા જેવા ઔદ્યોગિક વિસ્તારો તેમજ મોટી દમણના ઢોલર માર્કેટ વિસ્તાર અને ડાબેલના મુખ્ય માર્ગો જણે તળાવમાં ફેરવાઈ ગયા હતા, જેનાથી કામદારો અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેવડી ફળિયાની વિવિધ ચાલીઓમાં પાણી ઘૂસતા શ્રમિકો પોતાનો સામાન બચાવવા દોડધામ કરતા જોવા મળ્યા હતા। આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે। બીજી તરફ મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણ ગંગા અને કોલક નદીઓ બંને કાંઠે છલકાઈ ઉઠી છે। પરિણામે સુરક્ષાના કારણોસર બપોરે 1 વાગે પાતલિયા કલસર બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો। હવામાન વિભાગના આંકડા મુજબ બુધવારે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં 7.43 ઇંચ વરસાદ નોંધાયો હતો અને છેલ્લા 24 કલાકમાં કુલ 8.72 ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ છે। આગામી 24 કલાકમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી પ્રશાસને નાગરિકોને નદી નાળાથી દૂર રહેવા અને અત્યંત જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા કડક અપીલ કરી છે।